મારું કઈ માનતા નથી. નથી માનતા? હું જાઉં છું ઉતારે. હા. તું વહુને લઈને આવ. એ તમે ઉતારે જાઓ, ઓલા છોકરાઓને ઉઠાડો. તા હમણાં હું સગુણાને લઈને આવું છું. બધા જાગી જાગીને લાઈનમાં ગોઠવાઈ ગયા જો. હા લે આપણી મોર જો પપ્પાને ખોરામ બે ગયો. મારો મોટો દીકરો છે. હે ભેવા હા છે. એને પપ્પાને ખોળામાંથી હેઠો જ ન ઉતરે. ને તું દાંત કાઢમાં એ મંજૂરી ના. વેવાણી મંજુ કોણ? એની મોટી દીકરી. મારી મોટી દીકરી. ઠેક જાનમાં આવ્યા લાગે. વેવાન સગાવાલા જાનમાં જ આવે આવે ને. તો ખરા. અને દીકરીઓ નો આવે બીજું કોણ આવે? એ તો સાચી વાત છે વેવાણ, પણ કઈક કાઈ વાંધો નહીં વેવાન. અને કોઈ હું શું કહું, હા? હમણાં હું ઉતારે ગઈ તો છોકરાને બધાને ઉઠાડ્યા ને તો મારી ગાડલા ભરી મૂક્યા. અરે અરે આ છોકરા આવે. છોકરાએ ભરી મૂક્યા કે બાપે ઈ ખબર ના. એટલે હું સવારે ને આમ જો અત્યારે જાઉં છું, બધા ઉતારે બધું હમું કરાવું ને કે તું હોવ ને લઈને આય. હા ભાભી. ભલે વેવાન જાજા કરીને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ વેવાણ. આવજો વેવાન. આવજો વેવાણ. ઉભા થઈ જાવ હાલો. ખમા વારા લાલ. દીકરી પોકરણ ગઢનો રજવાડો, રજવાડાના પરંગણાની અંદર દીકરી વિચ વાતની ફૂલવાડી. આ ફૂલવાડીનો મારો લાલ તું એ કે છોડવો, છોડવાની અંદર દીકરા ફૂલડું મારું હંમેશને માટે પોકરણ ગઢના રજવાડાની અંદર નાનપણથી દીકરી પોકરણ ગઢના રજવાડાને સુગંધમય બનાવ્યો. પણ દીકરા સમય સંજોગ વેડા અને વખત જ્યારે આવે ત્યારે હવના માર્ગે હાલી નીકળવું પડે. આ વિધિનું વિધાન છે. સગુણાબા દીકરી જન્મે ત્યાંથી પારકી લખાઈને આવે છે. સગુણાબા દીકરી પારકું તનું હોય છે. ઉંમર લાયક થાય એટલે પોતાનું શાસ્ત્ર શોભે. મારા સમજણ ના હે બાળા, હવે તને બીજું તો જાજુ હું કહું. કારણ કે નાનપણથી દીકરી આજ તમારી જનતાએ તમને દૂધડાના સિંચન કરી અને 20 વર્ષની અવિયા લાવ્યા છે. 20 વર્ષની અવિયે તમારી જનતાનો પાલવ અડગો કરી પેયો હંગાથની અંદર દીકરી પલવારની અંદર પારકા કરીને વયા જવાના છો. માવતરનો હંગોળ મૂકીને હાહરિયાની વાટા હાલવાના છે. દીકરા સગુણાબા એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય. સગુણાબા પોકરણગઢના રજવાડાની અંદર આજ તમારા સમય પૂર્ણ થયા છે ને હવે પિંગલગઢની માય તમને વડાવીએ છીએ. વડાવતી વખતે હૈયાની દલડાની વાતો તમારી જનતાને કહેતા જાઓ. કારણ કે નાણું તો તમને અઢળક મળશે પણ માંડવાની હેઠળ આવું ટાણું નહીં મળે. માટે દીકરી તમારા દલડાની વાતો કરતા જાઓ. તમારી જનતા તમારા દલડાની વાતો સાંભળે. મારા લા વાતો સાંભળે. આજે આવી રૂડી એ આંબલિયાની ડાળ રે આઈચ કોરે એ બાજો હીરાનો રે માણરા આઈચ કોરે બાજો મારા લાલ. જુગ જુગ જીવો મારા વિહામાં, જુગ જુગ જીવો. મારી માતા તમારે
માગો મારા લાલ. મારી માતા તમારે જે દેવું તે દેજો રે અમારે જાવું સાસરે રે મારા અમારે જાવું સાસરે રે મારા ચુંદલ વીની થાય સગુણા ચુંદલ વીની થાય જો. આમાં ચુંદલની છેડે લાડો મારી માવતારની આસના. આંખ્યો ભીની થાય લાડો તારી આંખ્યો ભીની થાય જો. આમાં આંખને એ આસુડે બેટા તારી માવતારની આસના. માતાએ દીધા મીનલબાઈ દીધા માતાના આવા દાન. લડકીને એ દેવડાવી રે મારા દીકરીને એ દેવડાવી રે મારા. સાબરા વિરામાં મારા પિતા તમારે મારા પિતા તમારે જે દેવું હોય તે દેજો રે અમારે જાવું સાસરે રે મારા અમારે જાવું સાસરે રે મારા એ આવા પિતાએ દીધા તારા પિતાએ દીધા કાળજ તેરા આવડાનું એ તેને તમને એ વળાવ્યા રે મારા લાડેને તમને એ વળાવ્યા રે મારા.
તમને એવડાવ્યા રે માણા રાજ લાડેથી તમને એવડાવ્યા રે માણા રાજ મારા લાલા દામુડા રંગનો વાટકો રે વાટકો મેલો માંડવ રાની હેઠા પાટક દેહી દાદડા રે જુગ જુગ જો મારા દીકરા બેની બાનવ કરસોહાર લાની આઠા વેવાયું એરે તુંબડા રે બેની બાસ સસરા દેખીને મુગટ તાણ જોરે બેની સાસુને માનજો રે સંગી માતા સાસરી એ સાપી રે જોરે મારા લાલા દામુડા રંગનો વાટકો રે રંગનો વાટકો રે રંગનો રાજી આજ આપણે ઘરે હતા એમાંથી આજ વે બનાસી તો આવો રંગ વધારો એક થાળીએ ભોજન મીઠા કરી રાજી અરે જરૂર રાજવી અજમલ, પરંતુ હે રાજવી અજમલ, હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે, તો તમારી ભોજન શાળાની અંદર આજ 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજ રાજા પઠિયાર તમને એક પ્રશ્ન પૂછે છે, તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજી હરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે હે રાજા પ્રિયાર, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, દીકરો મારે એક પણ નથી.